नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत के सरथाना इलाके में 17 वर्षीय पाटीदार समाज की नाबालिग लड़की के अपहरण के मामले में पुलिस को बड़ी सफलता मिली है। सरथाना पुलिस ने आरोपी अरविंद पंचासरा नामक 26 वर्षीय युवक को गिरफ्तार किया है। सूरत क्राइम ब्रांच द्वारा आरोपी का रिकंस्ट्रक्शन भी किया गया। इस कार्रवाई में सरथाना पुलिस के PSI SD चौधरी और ASI चेतन भाई वसोया की अहम भूमिका रही। आरोप है कि आरोपी ने 17 वर्षीय नाबालिग को प्रेमजाल में फंसाकर उसके साथ दुष्कर्म किया था। घटना के बाद पाटीदार समाज में भारी रोष फैल गया था। शिकायत दर्ज होने के 35 दिन बाद समाज के अग्रणियों ने पुलिस स्टेशन का घेराव किया, जिसके बाद पुलिस कमिश्नर ने मामले की जांच क्राइम ब्रांच को सौंप दी थी। जांच सौंपे जाने के महज 2 दिन के भीतर ही आरोपी को पकड़ लिया गया। पुलिस ने आरोपी के पास से बोलेरो पिकअप वाहन भी जब्त किया है। जांच में सामने आया है कि आरोपी नाबालिग का अपहरण कर अमरेली, भावनगर, बोटाद, राजकोट और पोरबंदर सहित कई जगहों पर घूमता रहा। आखिरकार पुलिस ने बोटाद जिले के ढसा क्षेत्र के मंडवा गांव से आरोपी को नाबालिग के साथ गिरफ्तार किया। आरोपी मूल रूप से अमरेली जिले के लाठी तालुका स्थित अकाला गांव का निवासी बताया जा रहा है। फिलहाल पूरे मामले की आगे की जांच सूरत क्राइम ब्रांच द्वारा की जा रही है। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જેને જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, FIR ની અંદર નામ લખવામાં આવે, એવી અમારી માંગણી છે। આરોપી પરણિત છે? જે ચોક્કસ આરોપી પરણિત છે। એને અગાઉ ઇતિહાસમાં પણ આવી રીતે છોકરીઓને ફસાવી ફોસલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે। ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસને કહીશ કે આ રીતે આવા નરાધમોનો ઇતિહાસ તપાસી અને એને કડકમાં કડક સજા થાય। આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે। देखते रहिए द हिंद 24 न्यूज।